વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટેમ્બી ગામમાં પૂર વચ્ચે માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું। વારોલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં પૂરનું પાણી પ્રવેશી ગયું હતું અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું। આ દરમિયાન ધનસ્વી પૂરના તેજ પ્રવાહમાં ફસાઈ જતા જીવનું સંકટ ઊભું થયું હતું। સમયસર રાહત અને બચાવ ટીમ પહોંચી ન શકતા ટેમ્બી માછીવાડાના 3 સ્થાનિક યુવકો ગોપાલ માછી, યોગેશ માછી અને વિનોદ માછીએ પોતાની જાન જોખમમાં મૂકી બહાદુરીપૂર્વક રેસ્ક્યુ હાથ ધર્યું હતું। ભારે પાણીના પ્રવાહ વચ્ચે ધનસ્વીને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો। ત્રણેય યુવકોની આ હિંમત અને માનવતાભર્યા કાર્યની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તેઓ સમયસર મદદે ન પહોંચ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આપત્તિના સમયે સ્થાનિક લોકોની હિંમત અને સતર્કતા અનેક જીવ બચાવી શકે છે। કારગિલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે 27મા કારગિલ વિજય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આર્મીના અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, યુવાનો અને નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કારગિલ વિજય દિવસ સમગ્ર દેશ માટે ગૌરવ, શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે। વર્ષ 1999માં જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરો અને સૈનિકોએ ભારતીય સરહદની અંદર અનેક વ્યૂહાત્મક શિખરો ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। ભારતીય સેનાએ ઓપરેશન વિજય અંતર્ગત અત્યંત વિકટ પરિસ્થિતિઓમાં દુશ્મનો સામે લડત આપી હતી। આશરે 18,000 ફૂટની ઊંચાઈ, કડકડતી ઠંડી અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં ભારતીય જવાનોએ અદમ્ય શૌર્ય અને પરાક્રમનું પ્રદર્શન કરી એક પછી એક તમામ મહત્વના શિખરો ઉપર ફરીથી તિરંગો લહેરાવ્યો હતો। લગભગ 2 મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાના 527થી વધુ જવાનો શહીદ થયા હતા, જ્યારે 1300થી વધુ જવાનો ઘાયલ થયા હતા। કેપ્ટન વિક્રમ બાત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ અને રાઇફલમેન સંજય કુમાર જેવા અનેક વીર સૈનિકોએ અસાધારણ બહાદુરી દર્શાવી હતી, જેમને પરમવીર ચક્ર સહિત દેશના સર્વોચ્ચ શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। 26મી જુલાઈ 1999ના રોજ ભારતે કારગિલ યુદ્ધમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો। ત્યારથી દર વર્ષે 26મી જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદોને નમન કરવાનો અને ભારતીય સેનાની બહાદુરી, દેશભક્તિ અને શૌર્યને સલામ કરવાનો દિવસ છે। વડોદરામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ગાંધીનગર ગૃહ ખાતેથી તિરંગા રેલી પ્રસ્થાન કરી ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર સહિતના માર્ગો ઉપરથી પ્રસાર થઈ ફરી ગાંધીનગર ગૃહ ખાતે પરત ફરી હતી। સમગ્ર માર્ગ ઉપર દેશભક્તિના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં આર્મીના અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, પૂર્વ સૈનિકો, યુવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી કારગિલના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। नमस्कार, मैं चंद्र प्रकाश पांडे, भारत भारती बड़ौदा से। हम कारगिल दिवस के इस शुभ अवसर पे सैनिकों का हार्दिक स्वागत अभिनंदन करते हैं। जिन्होंने शहीद हुए सैनिकों का हम अभिनंदन करते हैं, क्योंकि इन्हीं शहीदों की वजह से हम आज सुरक्षित यहाँ पे हैं, क्योंकि देश के सेवा सैनिक कर रहे हैं, सेना के प्रहरी हैं हमारे, और इनके लिए हमारे दिल मौत है। जय हिंद, जय भारत। चंद्र प्रकाश। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પ્રતાપે આજે શહેરમાં ભાગ્યે જ કોઈ એવો રસ્તો બચ્યો છે જ્યાં ખાડા જોવા મળતા ન હોય। શરમવિહીન શાસકો અને એસી કેબિનમાં બેસીને બિલો પાસ કરતા અધિકારીઓના કારણે રસ્તાની કામગીરીમાં ગુણવત્તા જળવાતી નથી। એક જ રસ્તા ઉપર વારંવાર કામગીરી કરી પ્રજાના ટેક્સના પૈસાની બરબાદી કરવામાં આવે છે, જ્યારે તેનો સીધો ફાયદો કોન્ટ્રાક્ટરોને થાય છે। પરિણામે રસ્તા ઉપર પડેલા ખાડાઓ અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે અને વાહન ચાલકોનો સમય તેમજ ઈંધણ બંનેનો વ્યય થઈ રહ્યો છે। સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને માર્ગ નિર્માણની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે।
અક્ષરચોક વિસ્તારમાં માર્ગ ઉપર વિશાળ ખાડો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પરથી પ્રસાર થતા વાહનો બ્રેકડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે અકસ્માતની ભીતિ પણ વધી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રથમ જ વરસાદમાં રસ્તા ધોવાઈ જતા સ્પષ્ટ થાય છે કે માર્ગ નિર્માણમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ રહ્યો છે. રોજિંદા વાહન વ્યવહાર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. નાગરિકોએ તાત્કાલિક ખાડાનું સમારકામ કરવાની માંગ કરી છે. જો કે લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે માત્ર સમારકામ કરીને મામલો પૂરો ન થવો જોઈએ. જે અધિકારીઓએ ગુણવત્તા વિના કામના બિલો પાસ કર્યા અને જે કોન્ટ્રાક્ટરોએ નબળી કામગીરી કરી છે તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી એક દાખલો બેસે અને ભવિષ્યમાં પ્રજાના ટેક્સના પૈસાની આ પ્રકારની બરબાદી થતી અટકે. સ્થાનિકોએ માંગણી કરી છે કે વરસાદી સિઝનમાં વધુ અકસ્માતો ન બને તે માટે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરી નાગરિકોના હિતમાં જવાબદારી નિર્ધારિત કરે. વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રાણઘાતક હુમલાના ગુનામાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે આ કેસના એક આરોપી રાજેશ ઉર્ફે આઠડો ભૈલાલ પરમારને આણંદ જિલ્લાના વઘાસી ગામેથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 17/5/2026ના રોજ નંદેસરી શિવાજીનગર વિસ્તારમાં રાજવીરસિંહ છત્રસિંહ સિંધા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજેશ ઉર્ફે આઠડો ભૈલાલ પરમારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજેશ ઉર્ફે આઠડો ભૈલાલ પરમાર આણંદ જિલ્લાના વઘાસી ગામનો રહેવાસી છે અને તેની સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગંભીર હુમલા, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અગાઉ એક ગુનામાં જામીન ઉપર મુક્ત થયો હતો, પરંતુ ત્યારબાદ ફરી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે, જેના પગલે તેની સામે અગાઉ મળેલા જામીન રદ કરવા માટે પણ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ કેસમાં રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો મંગળસિંહ ગોહિલ, હર્ષવર્ધન સુરેશ ગોહિલ સહિત અન્ય 2 મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ યોજાઈ રહેલી પેટા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 30મી જુલાઈએ મતદાન અને 3જી ઓગસ્ટે મતગણતરી બાદ પરિણામ સામે આવશે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપરથી સતીશભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે અને ચૂંટણીને લઈને પ્રચાર વેગવંતો કર્યો છે. ચૂંટણી પ્રચારને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીના પ્રચાર બાદ હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ પ્રચાર માટે વડોદરા પહોંચ્યા હતા. તેમણે વિવિધ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. વડોદરામાં વૈશ્ય સમાજ સંમેલન અંતર્ગત આયોજિત મતદાન જાગૃતિ અભિયાનમાં મુખ્ય અતિથિ તરીકે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. CR પાટીલે ઉપસ્થિતોને સંબોધિત કરીને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ વૈશ્ય સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. श्री सचिनभाई पटेलवाला, इंडियन मेडिकल एसोसिएशन प्रमुख श्री डॉक्टर योगेशभाई शाह, पूर्व काउंसिलर श्री बंदीशभाई शाह, आप सौ मंच पर स्वागत કરીએ છીએ. તમે જ્યારે બેસો તો એ પણ બહુ મોટી અસર આવતી હોય છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો સપોર્ટ મળતો હોય છે. આ તમારી સાથે ડૉક્ટર વિજયભાઈ સાહેબે જ્યારે કહ્યું તમારે આવું છે કે જે પ્રકારને કહ્યું તો આવી રીતે મારે કાર્યકર્તાઓનું મન છે ત્યારે વિજયભાઈએ અને અમારા રોકડિયા અને નક્કી કર્યું કે આપણે સમાજ સાથે મળીએ, એટલે કે બિઝનેસમેન સાથે મળીએ. તમારા મળવાથી અમને પણ કંઈ શીખવાનું મળે
સાથ અને સહકાર, તમારું સમર્થન એ જીતને મોટી કરશે. આ વખતે ઇલેક્શન ભલે એના ઇલેક્શન છે, પરંતુ કોઈ પણ ઇલેક્શનમાં ઓછા માર્કનું ઓછું મતદાન એની ભીડ ઓછું થતી હોય છે. અને જ્યારે પટેલને આપણે સ્વતંત્ર આપવાની હોય ત્યારે એની તાકાતથી એમને જે મતદાન કરતા કરાવવા હતા એ જ રીતે મતદાન કરાવીને હવે બિગાડશો એ આપણે અપેક્ષા કરું છું. આપ તો મોટી સંખ્યામાં આવ્યા, વર્કિંગ ડેમાં આવ્યા, આપણા બિઝનેસમાંથી વેરા નીકળીને આવ્યા, આટલો બધો સમય આપે છે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળવાનું વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીએ મન કી બાતના 136મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. તેમણે સૌપ્રથમ કારગિલ વિજય દિવસનો ઉલ્લેખ કરતા વીર જવાનોને નમન કર્યા હતા. પીએમએ દેશના યુવાનોની પ્રશંસા કરી હતી. આ મહિને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના ઓલિમ્પિયાડ યોજાયા. આમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે સ્વદેશી રક્ષા ટેકનોલોજી, જળ સંરક્ષણ અને કેચ ધ રેન અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે જ્યાં પાણી પડે તેને ત્યાં જ રોકવું જોઈએ. એમપીમાં 4000 તળાવ બન્યા અને ઘણા રાજ્યોએ આ અભિયાનમાં ભાગ લીધો અને બચાવેલ પાણીનું દરેક ટીપું ભવિષ્યની મૂડી છે તેમ જણાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ અને ખેલાડીઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. લોકોને પ્રકૃતિ સંરક્ષણમાં ભાગીદારી કરવા અપીલ કરી હતી. પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે વાત કરતા પીએમએ બિહાર સીતામઢીમાં પ્લાસ્ટિક કચરામાંથી બેન્ચ બનાવવાની પહેલનું ઉદાહરણ આપ્યું હતું. ગણેશોત્સવ પર પીઓપી અને પ્લાસ્ટિકના બદલે માટીના ગણેશ પ્રતિમા અપનાવવા અપીલ કરી હતી. પીએમ મોદીએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને યાદ કર્યા હતા. ગુરુ પૂર્ણિમા અને સ્વતંત્રતા દિવસનો ઉલ્લેખ કરતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળવાના આયોજનમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો દ્વારા પણ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 136મા એપિસોડનું વડોદરા શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 19 સ્થિત હનુમાનજી મંદિર ખાતે સામૂહિક શ્રવણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના શૌર્યને યાદ કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. ઉપરાંત ભારતીય નૌકાદળમાં સ્વદેશી યુદ્ધ જહાજ INS મહેન્દ્રગિરીના સમાવેશને આત્મનિર્ભર ભારતનું પ્રતીક ગણાવ્યું હતું. સાથે DRDO દ્વારા વિકસિત પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ અને કુશા મિસાઇલના સફળ પરીક્ષણનો ઉલ્લેખ કરીને દેશના વૈજ્ઞાનિકો અને ઇન્જિનિયરોના યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે માજલપુર વિધાનસભાની પેટાચૂંટણી અંગે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં મજબૂત સંગઠન ઊભું કર્યું હતું અને આજે પણ ભાજપનું સંગઠન સંપૂર્ણ સક્રિય છે. તેમણે દાવો કર્યો છે કે માજલપુર બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત છે અને વિરોધ પક્ષને પણ તેની જાણ છે. बरसों पुरानी, इसके लिए सब परफॉर्मेंस चाहिए. बायोलॉजी ओलंपियाड में भी हमारे सभी स्टूडेंट्स. मन की बात आदरणीय प्रधानमंत्री मोदी साहब द्वारा આખા ભારતમાં એક નવી ઉર્જા, એક નવી સંદેશા સાથે એમનો આ કાર્યક્રમ વર્ષોથી પ્રસારિત થતો રહ્યો છે અને એના કારણે દેશના વિભિન્ન ભાગોની અંદર કોઈ નાના મોટા વિષયો સાથે દેશની સમક્ષ એ વાતે પ્રસ્તુત કરતા હોય છે. મણિપુરનું વાદ્યની આજે વાત કરી છે. એક પેડ માં કે નામ, વોટર કન્ઝર્વેશન, પાણી સંગ્રહ કરવાનો વિષય હોય. દેશમાં જાગૃતિ લાવતો આ મન કી બાતનો કાર્યક્રમ દેશને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તમામ લોકો એકબીજાને ઓળખે, એકબીજાની સંસ્કૃતિથી એમનો પરિચય થાય એ પ્રમાણે આખા ભારતનો એક ચિતાર, એક નકશો રજૂ કરતા હોય છે. સાથે લોકોમાં પરંપરાગત રીતે ક્યાંય લાલબત્તી ધરવાની જરૂર હોય
ક્યાં એવું લાગે કે લોકોને આ નવી મુહિમની અંદર જોડવાની જરૂરિયાત જણાય તો એ વાત પણ આ મન કી બાત દ્વારા મુકાતો હોય છે. ખૂબ જ સરાહનીય પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આખા દેશને એક કરવાનું, એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે વિચાર એમને મૂક્યો છે એ ત્યારે જ શક્ય બને કે લોકો પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ લોકો એકબીજાની સંસ્કૃતિ સાથે, એકબીજાની ભૌગોલિક પરિસ્થિતિ સાથે, એકબીજાના વિચારો સાથે, સામંજસ્ય સાથે જોડાય તો જ એ શક્ય બને. અને એ દિશામાં આ મન કી બાતનો કાર્યક્રમ હંમેશા મહિનાના છેલ્લા રવિવારે એમના દ્વારા પ્રસારિત થતો હોય છે. લોકો પણ એમને ખૂબ બધા સૂચનો, ખૂબ બધી નવી વાતો એમના સુધી મોકલતા હોય છે અને એ બાબતોમાંથી એ લોકો સુધી, દેશના તમામ લોકો સુધી એ વાતો પણ મૂકતા હોય છે. વડોદરામાં અભિસિદ્ધિ એનજીઓ અને આઈપી ટ્યુટોરિયલ્સના વિદ્યાર્થીઓએ સેવા અને શિક્ષણનો અનોખો સમન્વય રજૂ કર્યો છે. શ્રમિક પરિવારોને રાહત કીટનું વિતરણ કરવાની સાથે તેમના બાળકોને શિક્ષણ પણ પૂરું પાડી સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવી રહ્યું છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકોના બાળકો અને અન્ય જરૂરિયાતમંદ શ્રમિક પરિવારોના બાળકોને શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે હેતુથી અભિસિદ્ધિ એનજીઓ દ્વારા વિશેષ શાળા ચલાવવામાં આવે છે. અહીં બાળકોને નિયમિત શિક્ષણ, માર્ગદર્શન અને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સંસ્કાર આપવામાં આવે છે. આ સેવાકીય કાર્યને વધુ વિસ્તૃત કરતા આઈપી ટ્યુટોરિયલ્સના વિદ્યાર્થીઓએ માત્ર 12 દિવસમાં આશરે 4.5 લાખનું ફંડ એકત્રિત કર્યું છે. આ રકમથી વડોદરાના કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા શ્રમિકો, ભિક્ષુકો અને બેઘર સહિતના 500 પરિવારો સુધી રાહત કીટ પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું છે. હાલ ભાયરી વિસ્તારમાં જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાહત કીટમાં ઘઉં, ચોખા, દાળ, 1 લીટર તેલ, ચા મસાલા, મીઠું, ખાંડ ઉપરાંત ચોમાસાને ધ્યાનમાં રાખીને રેનકોટ અને છત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને સેવા બંને ક્ષેત્રે અભિસિદ્ધિ એનજીઓનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. એક તરફ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે તો બીજી તરફ જરૂરિયાતમંદ પરિવારોને મુશ્કેલીના સમયમાં જરૂરી સહાય પણ મળી રહી છે. હા સર, શું આજે ખાસ કરીને અહીંયા આવ્યા છો? શું અભિસિદ્ધિ વિદ્યાલય અને આઈપી ટ્યુટોરિયલ્સના જે બાળકો, જે વિદ્યાર્થીઓ છે, જે કાલનું ભારત છે, એવા યંગસ્ટર્સ બધા આપણે કન્સ્ટ્રક્શન સાઇટના લોકો માટે આવી ચિંતા કરે, જે કન્સ્ટ્રક્શન સાઇટમાં બધા કામ કરી અને લોકોને સારા મકાન સુધી પહોંચાડે છે, એમના બાળકોનું ભાવિ શું, તો એમને કીટ વિતરણ હોય કે એમને એજ્યુકેશનની વ્યવસ્થા હોય, એના માટે સતત પ્રયત્નશીલ એવા આ બધા વિદ્યાર્થીઓને અને એમને મેન્ટર કરનાર એવા અમારા રમતભાઈને અને પેલા ગ્લાસ પૂર્વી મેડમ અને આ કંપનીઓવાળા કે જે લોકો આમાં સહયોગ કરે છે, હું આપના માધ્યમથી હું બધાને ચોક્કસ કહીશ કે આ વ્યવસ્થા એ અભિયાન છે અને સરકાર અને સમાજ બધા જોડાશે તો ચોક્કસપણે આપણે બધા ભેગા થઈ અને છેલ્લા બાળકના ઉત્થાન સુધી પહોંચી શકીએ. શું છે આજે આ નાના બાળકો શું આપવામાં આવે? અમે લોકો અભિસિદ્ધિ ફાઉન્ડેશન અમે લોકો અભિસિદ્ધિ ફાઉન્ડેશનમાંથી છે. અમે લોકો અહીંયા ગરીબ છોકરાઓને ખાવાનું આપીએ છીએ, રેનકોટ આપીએ છીએ અને અમરેલા આપીએ છીએ, કેમ કે વરસાદમાં એ લોકોને એમની પાસે રેનકોટ ને એ લોકો નથી હોતું અને ખાવાની એમને જરૂરત પડે છે, એટલા માટે અમે લોકો એમને આ બધું આપી રહ્યા છીએ. કેટલા લોકો બાળકોને આપવામાં આવ્યું? શું આપવામાં ખાસ કરીને કેટલા જણ આવ્યું? હમણાં લગીને અમે લોકોએ 500 ફેમિલીઝનો અમારો ટાર્ગેટ છે. હમણાં લગીને અમે લોકોએ 250 જેવી ફેમિલીઝને બધું આપી દીધું છે. હજુ અમે લોકો આજના દિવસમાં આખા વડોદરામાં બધી જગ્યાએ અમે લોકો બધાને પ્રોવાઈડ કરવાના છે. ફાઉન્ડેશન બીજી શું સેવા આપે છે? આ ફાઉન્ડેશન, આ અભિસિદ્ધિ ફાઉન્ડેશને આ બધાને રહેવાની જગ્યા આપી છે. એક સ્કૂલ છે જ્યાં ગરીબ છોકરાઓને ભણાવવામાં આવે છે અને આવી સોશિયલ એક્ટિવિટીઝ કરીએ છીએ. શું નામ તમારું? વિહાન પટેલ. આ સંસ્થાનું નામ અભિસિદ્ધિ એનજીઓ છે. આ એક વિદ્યાલય છે. કન્સ્ટ્રક્શન સાઇટ વર્કર્સના છોકરાઓ માટે આ વિદ્યાલય ચાલે છે. અને અત્યારે અમે લોકોએ એક કેમ્પેઇન રન કર્યું છે જ્યાં આગળ અમારે 500 ફેમિલી સુધી પહોંચવાનું છે. આઈપી ટ્યુટોરિયલ્સના જે છોકરાઓ છે એ લોકોએ આખું આ કેમ્પેઇન રન કર્યું છે. 12 દિવસની અંદર એમને 4.5 લાખ રૂપિયા જેટલાનું ફંડ્સ રેઝ કર્યું. અમે લોકો આ અરાઉન્ડ વડોદરા જેટલી પણ સાઇટ્સ છે, કન્સ્ટ્રક્શન સાઇટ, બેગર્સ, હોમલેસ પીપલ, ત્યાં સુધી અમે લોકો પહોંચ્યા છે. અને અત્યારે અમે લોકો અહીંયા આગળ ભાયલી વિસ્તારમાં કિટ્સનું વિતરણ કરીએ છીએ. કીટમાં શું છે ખાસ કરીને? ગ્રોસરી કિટ છે જેના અંદર ઘઉં, ચોખા, દાળ,
તેલ 1 લીટર, ચા પત્તી, બધા મસાલા, મીઠું અને શુગર છે, અને રેનકોટ છે, અને અમરેલા છે. શું નામ આપનું? મારું નામ પૂર્વી શાહ સબુ છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં એક વ્યક્તિ પ્રથમ માળેથી કાંસમાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાંસમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસર અને સફળ કામગીરીના કારણે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. વ્યક્તિ કયા સંજોગોમાં પ્રથમ માળેથી કાંસમાં ખાબક્યો તે અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની માહિતી ફાયર અધિકારી ધર્મેશભાઈ જાદવ દ્વારા આપવામાં આવી હતી. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાંસમાં પડી ગયા છે એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાંસમાં. તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે. હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે અમને. એકચ્યુઅલી કેટલા વાગે આપણને કોલ મળ્યો હતો? 7:30 વાગ્યાનો કોલ છે. ધર્મેશ જાદવ, વડીવાડી ફાયર. વડોદરા ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવાના સંકલ્પ સાથે યોજાયેલી આ શિબિરમાં સમાજના યુવાનો અને યુવતીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવ સેવાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્મરણાર્થે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સમાજના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેવા સમાજના પ્રમુખ પીપી કાનાની, અભયભાઈ તોગડિયા, વડોદરા રૂરલના નિવૃત્ત એસપી પરેશ ભેસાણિયા, ઉપપ્રમુખ કુમુદ અકબરી, મુકેશભાઈ ગજેરા, પ્રવીણભાઈ તેમજ સમાજના અનેક આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહારક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિને સમાજ ઉપયોગી કાર્ય સાથે જોડવાનો મુખ્ય હેતુ છે અને આવા સેવાકીય કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાતા રહેશે. વડોદરાના આંગણે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતમાં 160થી વધુ સ્થાનો ઉપર મહારક્તદાન કેમ્પ, સર્વ રક્તદાન કેમ્પ અને અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન થયું છે. તમામ આયોજક મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર રક્તનું દાન આપનાર તમામ દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને વડોદરાના આંગણે ફરીથી સતત 7મી વખત આ સેવાકીય આયોજન બદલ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વડોદરા અને મુખ્ય તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે રક્તદાન કરવું એ આપણી ફરજ છે. રક્તદાન થકી અન્ય કેટલાય લોકોની જિંદગી બચી શકતી હોય છે અને યુવાનોએ રક્તદાન કર્યું છે. યુવાન મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર. ડભોઈનગર સિનિયર સિટીઝન પરિવારના ઉપક્રમે ગૌરવપૂર્ણ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બ્રાહ્મણ સમાજની વાડી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂન જુલાઈ માસના સભાસદોના જન્મોત્સવ તેમજ દાતાઓનું સન્માન તેમજ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સભાસદો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈનગર સિનિયર સિટીઝન્સ પરિવાર દ્વારા દાતાઓનો સન્માન સમારંભ તેમજ ગૌરવપૂર્ણ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અને જૂન જુલાઈ માસમાં આવતા સભાસદોના જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નટવરલાલ આર પટેલ, મોહનભાઈ બારોટ, શિરીષભાઈ શાહ, ગિરીશભાઈ વર્દીવાલે જેવા સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શશિકાંત એચ પટેલ, સામાજિક આગેવાન અને વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સભાસદોનો જન્મોત્સવ અને દાતાઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા બેઠેલા છે
એટલે સારું છે મને પહેલું માઇક આપ્યું, નહીં તો પછી તો બોલવાનું જ ના રહેતું. કે જેનું આયોજન સિનિયર સિટીઝન પરિવાર દ્વારા કરવામાં આવ્યું. વરિષ્ઠ નાગરિક સંઘ સંસ્થાના પ્રમુખ સતીશભાઈ દેસાઈ પધાર્યા. આજ રોજ તારીખ 26/7/2026ના દિવસે ડભોઈ સિનિયર સિટીઝન પરિવાર દ્વારા એક જન્મોત્સવ કાર્યક્રમનું અને એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મહેમાનો તરીકે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વાઇસ ચાન્સેલર સાહેબ શ્રી આરડી કોઠારી સાહેબ પધારેલ હતા. શશિકાંતભાઈ પટેલ ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ સાહેબ શ્રી એ પણ અતિથિ વિશેષ તરીકે પધારેલ હતા. મુખ્ય મહેમાનોમાં વડોદરાનું ગુજરાતનું હેલ્થ કેર ફેડરેશન એના પ્રમુખ સાહેબ શ્રી નટવરલાલ પટેલ પધારેલ હતા. ઉપપ્રમુખ સાહેબ શ્રી ગોપાલભાઈ મોહનભાઈ બારોટ સાહેબ પધારેલ હતા. મહામંત્રી શ્રી પ્રવીણભાઈ સાહેબ પધારેલ હતા. એ સિવાય બીજા ડભોઈ કોલેજમાંથી પણ બીએડ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પધારેલ હતા. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી પધારેલ હતા અને જુનિયર સાયન્સના કોલેજના પ્રિન્સિપાલ શ્રી પધારેલ પણ હતા. અને વડોદરાની હેલ્થકેર ફેડરેશનની જુદી જુદી સંસ્થાઓના પ્રમુખો પણ આ કાર્યક્રમમાં પધારેલ હતા. અંદારે ટોટલ 20 મહેમાનો ઉપસ્થિત હતા અને વડીલોનો જન્મોત્સવ કાર્યક્રમ ઉજવ્યો. એમને સારી ગિફ્ટો આપવામાં આવી, મહેમાનોના પ્રવચન લેવામાં આવ્યા, મહેમાનોને પણ ગિફ્ટો આપવામાં આવી. મહેમાનોએ આવેલ અતિથિ વિશેષ મહેમાનોએ આપણને સારું માર્ગદર્શન આપ્યું. શરૂઆત આપણે પ્રાર્થના કરી. આજ રોજ તારીખ 26 કારગિલ વિજય દિવસ હોવાથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જે નીટના કારણે જે વિદ્યાર્થીઓએ શહાદત વરી એમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આજે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીની પુણ્યતિથિ હતી તો એમણે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આજ રોજ અમારા હેલ્થકેર ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અંબુભાઈ ડી પટેલ એમની પણ આજે પુણ્યતિથિ હતી, એમણે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એટલે ખૂબ સારી રીતે આખો કાર્યક્રમ શૈક્ષક રીતે દરેક આવેલા મહેમાનોને ગિફ્ટ આપવામાં આવી તથા એમને ઉપયોગી પુસ્તકોની પણ એમને ગિફ્ટ આપવામાં આવી. કાર્યક્રમના અંતે ભોજન સમારંભનું આયોજન કરેલ હતું અને ભોજન કરીને સરસ મજાનો કાર્યક્રમ માણીને સર્વે સભાસદો અને મહેમાનો છૂટા પડે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટેમ્બી ગામમાં પૂર વચ્ચે માનવતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. વારોલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગામમાં પૂરનું પાણી પ્રવેશી ગયું હતું અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ દરમિયાન ધનસ્વી પૂરના તેજ પ્રવાહમાં ફસાઈ જતા જીવનું સંકટ ઊભું થયું હતું. સમયસર રાહત અને બચાવ ટીમ પહોંચી ન શકતા ટેમ્બી માછીવાડાના 3 સ્થાનિક યુવકો ગોપાલ માછી, યોગેશ માછી અને વિનોદ માછીએ પોતાની જાન જોખમમાં મૂકી બહાદુરીપૂર્વક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ભારે પાણીના પ્રવાહ વચ્ચે ધનસ્વીને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. ત્રણેય યુવકોની આ હિંમત અને માનવતાભર્યા કાર્યની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તેઓ સમયસર મદદે ન પહોંચ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકત. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આપત્તિના સમયે સ્થાનિક લોકોની હિંમત અને સતર્કતા અનેક જીવ બચાવી શકે છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં એક વ્યક્તિ પ્રથમ માળેથી કાંસમાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાંસમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસર અને સફળ કામગીરીના કારણે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. વ્યક્તિ કયા સંજોગોમાં પ્રથમ માળેથી કાંસમાં ખાબક્યો તે અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની માહિતી ફાયર અધિકારી ધર્મેશભાઈ જાદવ દ્વારા આપવામાં આવી હતી. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાંસમાં પડી ગયા છે. એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાંસમાં. તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે.
હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે, પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે અમને એકચ્યુઅલી. કેટલા વાગે આપણે કોલ મળ્યો હતો? 7:30 વાગ્યાનો કોલ છે. ધર્મેશ જાદવ, વડીવાડી ફાઈટ.